પ્રોટોકોલને તોડીને એક જાહેરાત આજ કરવી પડે એમ છે, ત્યાર પછી બીજી જાહેરાતો થઈ શકે એમ છે. એટલા માટે રાજકોટના કાગળ સ્થિત ખોડલધામમાંથી આજે એવી જાહેરાત થઈ છે જેની અસર માત્ર સમાજ પૂરતી સીમિત નથી રહેવાની. કન્વીનર મીટ 2026 દરમિયાન ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે અનાર પટેલને ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર કર્યા છે. આ જાહેરાત બાદ પાટીદાર સમાજ સાથે સાથે રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનો દોર શરૂ થયો છે, કારણ કે ખોડલધામ આસ્થાના કેન્દ્ર સાથે સાથે સમાજ અને રાજકારણમાં મહત્વપૂર્ણ પ્રભાવ ધરાવતું મંચ ગણાય છે. નરેશ પટેલે સ્પષ્ટ કર્યું કે યુવા અને મહિલા શક્તિને આગળ લાવવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે, પરંતુ જાહેરાત કરતા પહેલા તેમને એવું કહેવું પડ્યું કે પ્રોટોકોલ તોડીને નિર્ણય કરવો પડી રહ્યો છે અને મને વિશ્વાસ છે કે આ જાહેરાત જેમના નામની થશે તે ગુજરાતમાં ગૌરવ જરૂર અપાવશે. પ્રોટોકોલને તોડીને એક જાહેરાત આજ કરવી પડે એમ છે, ત્યાર પછી બીજી જાહેરાતો થઈ શકે એમ છે. એટલા માટે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે, ગૌરવ થાય છે અને જે નામ આપણી સમક્ષ મૂકું છું એ આખા ગુજરાતના ગૌરવ અપાવશે એમાં મને કોઈ શેષ નથી રહેતો. જેથી રાજકીય નિરીક્ષકો માટે આ નિર્ણયને આવનારા સમયની મોટી ગોઠવણ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. અનાર પટેલે પણ જવાબદારી સ્વીકારતા કહ્યું કે સમાજ માટે કામ કરવું એ જ તેમની પ્રાથમિકતા રહેશે. આ સમગ્ર ઘટનાક્રમને લઈને હવે એક સવાલ ચોક્કસ ઊભો થયો છે: શું ખોડલધામનો આ સંગઠનાત્મક બદલાવ આવનારા રાજકીય સમીકરણને પણ અસર કરશે?